ભગવાન શ્રી રંગવદૂત ગુરુ મહારાજના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. ભગવતીમાં રૂકમાંબા અને શ્રી વિઠ્ઠલપંથજીના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. આપ સૌને ગુરુદેવ દત્ત. વાંચ વાંચ વિશ્વગ્રંથ, વાંચ વાજો ચાહના. પૂજ્ય બાપજી રચિત આ ભજનમાં ગઈ વખતે જે પંક્તિનું વિવરણ શરૂ કર્યું તે આ પ્રમાણે છે. દિવ્ય સ્પર્શ, દિવ્ય ગંધ, દિવ્ય રૂપ અંતરે, દિવ્ય નાદ રસ સુદિવ્ય, ચાખતાન મન ચડે. એમાં આપણે દિવ્ય નાદ અને દિવ્ય સ્પર્શની વાત ગઈ વખતે જોઈ. હવે પૂજ્ય બાપજીની આ પંક્તિમાં દિવ્ય ગંધ શબ્દ છે એની વાત કરીએ તો જે પંચમહાભૂતો છે, 5 તત્વો, એમાં પૃથ્વી પણ એક તત્વ છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. તો પૃથ્વી પણ એ 5 તત્વોમાંનું એક તત્વ છે. અને પૃથ્વીમાં 5 તત્વો સમાયેલા છે. પૃથ્વીનું પોતાનું તત્વ, સ્વતત્વ તો ખરું જ, પણ અન્ય 4 તત્વો પણ અંદર સંમિલિત છે. 5 તત્વોનું મિશ્રણ છે. અને એ 5 તત્વોની જે તન માત્રા છે, એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ 5 પૃથ્વીમાંથી મળી રહે છે. તત્વ જડ છે, પણ એનો જે ગુણ છે એ ચૈતન્યવાળો છે. તત્વ સાકાર છે, પરંતુ એનો જે ગુણ છે એ નિરાકાર છે. અને આ ગુણ છે ગંધ. સારી અથવા તો ખરાબ ગંધ અથવા તો વાસ, એનો અનુભવ આપણે નાક દ્વારા, આપણી ઘ્રાણેન્દ્રિય દ્વારા લઈએ છીએ. અને નાકને એનો અનુભવ વાયુ દ્વારા થાય છે. જો વાયુ ન હોય તો ગંધના વિકારની પ્રતીતિ ન થાય અને મનને એનો અનુભવ પણ ન થાય. આપણે નાકના નસકોરા દબાવીને મોં દ્વારા શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરીએ તો સુગંધ કે દુર્ગંધનો અનુભવ મુખ દ્વારા થતો નથી. મુખમાંથી જે વાયુ લીધો એનાથી વાસનો એટલે કે ગંધનો અનુભવ આપણને થતો નથી. ઘ્રાણેન્દ્રિય એટલે કે નાકનો જે ધર્મ છે એ શ્વાસોચ્છ્વાસની ક્રિયા ઉપરાંત જુદી જુદી ગંધ ગ્રહણ કરવાનો પણ છે. સુગંધ હોય કે દુર્ગંધ હોય, એ પૃથ્વીની નિર્ભેળ
ગંધ કરતાં અલગ છે. પૃથ્વીની જે નિર્ભેળ ગંધ છે એ વિલક્ષણ ગંધ છે, સૂક્ષ્મ ગંધ છે. એ નથી સુગંધ કે નથી દુર્ગંધ. કૃત્રિમ પદાર્થોની સુગંધ હોય, સુવાસ હોય, એ ચિત્તને આકર્ષે છે, માદક હોય છે, વિકારને ઉત્તેજન આપનારી છે. પણ પૃથ્વીની ગંધ મનને પ્રસન્ન કરનારી છે. અને એ મસ્તીમાં મનુષ્ય જગતની મસ્તીને ભૂલે છે અને ધીમે ધીમે અપાર્થિવ નિરાલંબ એવી દિવ્ય ગંધ, એવી અતીન્દ્રિય ગંધનો ઈશ્વરીય આનંદ માણે છે. ચોમાસું શરૂ થવાનું હોય ત્યારે જે પ્રથમ છાંટા અને ફોરા પૃથ્વી ઉપર પડે ત્યારે ઉનાળામાં એ ધોમધખતી ધરા જ્યારે વર્ષાના બુંદોનો પ્રથમ સ્વીકાર કરે છે ત્યારે પૃથ્વીમાંથી જે અનેરી સુગંધ નીકળે છે એ નિર્ભેળ એવી પૃથ્વીની ગંધ છે. અને આવી સૂક્ષ્મ ગંધ વાયુમાં સંચાર પામે છે અને આપણને એનો પુનિત પાવન પરિચય કરાવે છે. એવી જ રીતે માટીનું નવું વાસણ હોય, કોરું વાસણ, એ કોરા વાસણમાં પ્રથમ વખત આપણે પાણી ભરીએ ત્યારે પણ આવી જ અનેરી સુગંધ વાતાવરણમાં ફેલાય છે અને એ મનને પ્રસન્ન કરે છે. આ ગંધ સૂક્ષ્મ છે, અનોખી છે અને પૃથ્વીની પોતાની નિર્ભેળ ગંધ છે. જેમ જેમ આપણી ઘ્રાણેન્દ્રિય એટલે કે નાક વગર એનો અનુભવ આપણે કરી શકતા નથી, પરંતુ જેમ જેમ આપણે બધી સ્થૂળ ગંધોની આસક્તિ છોડતા જઈશું તો છેવટે આવી નિર્ભેળ ગંધનો આનંદ અનુભવતા શીખી જઈશું. એટલે આ ઇન્દ્રિય નિરપેક્ષ આનંદ થયો ગંધનો. આવી દિવ્ય ગંધ પૂજ્ય બાપજીએ એને માટે દિવ્ય ગંધ એવો શબ્દ પ્રયોજ્યો છે. તો આવી દિવ્ય ગંધનો અનુભવ થતાં મનની ગળમથલો, મનની દોડધામ શમી જાય છે અને વાસના વિરમે છે. આમ દરેક વિષયમાં સ્થૂળ, સૂક્ષ્મ અને દિવ્ય એવા ક્રમમાં વિચારવાનું છે. ગુલાબ, હિના કે મોગરાની જે સુગંધ છે, વિવિધ અત્તરોની સુગંધ છે, એ સુગંધ સ્થૂળ છે. નિસર્ગમાં એટલે કે કુદરતમાં પૃથ્વીની સૂક્ષ્મ ગંધ અને તેની તન્માત્રાનો અનુભવ જેમ જેમ મનને થવા લાગે તેમ તેમ મન એમાં ધીમે ધીમે
રમમાણ થવા માંડે છે અને એ રીતે ક્રમશઃ સ્થૂળ ગંધ પ્રત્યેની જે આસક્તિ છે એ છૂટવા માંડે છે અને એનાથી પણ પર એવો ગંધ અને અગંધ વગરનો આનંદ અનુભવાય છે અને છેવટે એની તન્માત્રાની આસક્તિ પણ દૂર થાય છે, નિર્મૂળ થાય છે અને એ જ દિવ્ય ગંધ ઈશ્વરીય ગંધ છે. એનો અનુભવ થતાં મન સંપૂર્ણપણે નિરાસક્ત, નિર્વિષય બને છે અને ધીમે ધીમે એ આનંદની ભરતી સાધકના મનમાં ચઢે છે. ભગવાનની અષ્ટધા પ્રકૃતિ એટલે કે 8 પ્રકારની પ્રકૃતિમાં તેજ પણ એક તત્વ છે. પ્રકૃતિ છે અને તેની તન્માત્રા અથવા તો એનો ગુણ એ રૂપ છે. તેજ વિના રૂપની અભિવ્યક્તિ થતી નથી. પ્રકૃતિનું રૂપ કેટલું બધું સુંદર છે, કેટલું બધું રમ્ય છે. માત્ર નિસર્ગનું જે નૈસર્ગિક સૌંદર્ય છે એ સ્વયં પ્રકૃતિ છે. આપણે જોઈએ તો આપણને બધાને મનુષ્યના રૂપ રંગ, પ્રાણીઓના રૂપ રંગ, પક્ષીઓના રૂપ રંગ એ બધામાં ખૂબ રસ પડે છે, આપણને જોવું ગમે છે. તેવી જ રીતે માણસે બનાવેલા, માણસ નિર્મિત જે કલાકૃતિઓ છે એનાથી પણ આપણે આકર્ષાઈએ છીએ. દાખલા તરીકે કોઈ સુંદર ચિત્ર હોય, કોઈ શિલ્પકારે બનાવેલું સુંદર શિલ્પ હોય, પ્રતિમા, તો એમાં આપણું મન મોહી પડે છે. આ સ્થૂળ રૂપની વાત થઈ. કેટલીક વાર આપણે એમાં એટલા બધા આસક્ત થઈ જઈએ છીએ કે આજુબાજુની દુનિયાને ભૂલી જઈએ છીએ. પણ આ સ્થૂળ આકર્ષણ છે, સ્થૂળ રૂપ પ્રત્યેનું આકર્ષણ અથવા તો આસક્તિ છે. ધીમે ધીમે કુદરતના સૂક્ષ્મ અને ગહન સૌંદર્ય તરફ મન ખેંચાવા લાગે છે અને ઉપર જણાવેલી જે સ્થૂળ રૂપ પ્રત્યેની આસક્તિ છે એ ધીમે ધીમે ઓછી થતી જાય છે, ઓસરતી જાય છે અને છેવટે એ આસક્તિ તદ્દન છૂટી જાય છે અને એની જગ્યાએ નૈસર્ગિક સૌંદર્યમાં આકર્ષણ વધે છે. ધીમે ધીમે એ વૃત્તિ સૂક્ષ્મ અને સૂક્ષ્મતર અને છેવટે સૂક્ષ્મતમ બને તો તે વખતે ચિત્ત કુદરતનું વૈવિધ્યસભર સૌંદર્ય અને એની પાછળ નિર્ગુણ રૂપે રહેલ સકળ સૌંદર્યનું નિધાન એવા રૂપના એ રૂપ, એવા દિવ્ય રૂપ પરમ તત્વમાં ચિત્ત
સમરસ બને છે, એકરૂપ થાય છે. એનો સ્થૂળ અને સૂક્ષ્મ વિષયાધ્યાસ છૂટી જાય છે અને એ પોતે ચિદ સ્વરૂપ, આનંદ સ્વરૂપ બની જાય છે. પછી એને સુખ માટે કે આનંદ માટે બહાર શોધખોળ કરવાની જરૂર નથી. બ્રહ્માંડમાં કોઈ પણ જગ્યાએ એણે આવી રીતે ફાંફા મારવાની જરૂર નથી. જે તેજનું તેજ છે, આપણી આંખ, નેત્ર, એ પિંડની જ્યોતિ કે સૂર્ય, ચંદ્ર વગેરે બ્રહ્માંડના જે જ્યોતિ સ્વરૂપ પદાર્થો છે એને પ્રકાશનાર તત્વ કયું છે? એને પ્રકાશનાર તત્વ છે પરમ તત્વ. અને એ વિશ્વંભરની જ્યોતિના દર્શન થતાં બીજું કંઈ જોવાનું બાકી રહેતું નથી. એક અને અદ્વિતીય પરમ તત્વ સાથે એકરૂપ થતાં સાધનાની સમાપ્તિ થાય છે. શાંતિનો અનેરો આનંદ પ્રવર્તે છે. એમાં સ્ત્રી, પુરુષ, રૂપ, કુરૂપ, પિંડ, બ્રહ્માંડ એવા કોઈ ભેદ રહેતા નથી. પરમાત્માના દિવ્ય સ્વરૂપને, સૂક્ષ્મ સ્વરૂપને જોવા માટે પ્રકૃતિ તો એક અરીસા સમાન છે, એક દર્પણ સમાન છે. અને એ પરમ તત્વ કે જે સૂક્ષ્મ છે એમાંથી જ આ સ્થૂળ પ્રકૃતિનું સર્જન થયું છે. એ એકદમ સ્વાભાવિક બાબત છે. સૌંદર્યનું પ્રતિબિંબ પ્રકૃતિ છે. કયા સૌંદર્યનું? પરમ તત્વના સૌંદર્યનું. આપણી વૃત્તિ આભાસમાંથી ભાસ તરફ વળે ત્યારે ધીમે ધીમે એમાં જ સમાઈ જાય છે. જેમ દીવાની જ્યોતને આલિંગન આપવા મથતા પતંગિયાની જેમ એ અંદર એકાકાર થઈ જાય છે. પતંગિયું જ્યોતમાં એકાકાર થઈ જાય છે. તેમજ જીવ શિવમાં ભળી જાય છે. ચિત્તનું ચૈતન્યથી જુદું અસ્તિત્વ રહે ત્યાં સુધી જ દોડધામ રહે છે. એ બંને એક થઈ જાય ત્યાર પછી બધી ગળમથલો, બધી દોડધામ પૂરી થઈ જાય છે. અને ચિત્ત મૂળ ચૈતન્ય સ્વરૂપમાં એકરસ બને છે. એટલે પૂજ્યશ્રીએ લખ્યું, ચાખતા ન મન ચડે, પ્રકૃતિમાં અંતર્હિત રહેલા, પ્રકૃતિની પાછળ લપાયેલા પ્રભુને, પરમ તત્વને જોવાને બદલે આપણી આંખો પ્રકૃતિને જ જુએ છે, પ્રકૃતિના સ્થૂળ સ્વરૂપને જુએ છે. અને એને માટે જ આપણી આંખ ટેવાયેલી છે. એટલે જે નિર્ભેળ પરમ તત્વ છે, સૂક્ષ્મ તત્વ છે, એ આપણને દેખાતું નથી. દ્રષ્ટિને અંતર્મુખ કરીને સ્થૂળ તરફથી સૂક્ષ્મ તરફ બધે એક જ નિર્વિકાર રૂપે રહેલા વિશ્વાત્માને, વિશ્વંભરને
જોવો એ જ વિશ્વગ્રંથ વાંચવા પાછળનું પ્રયોજન છે એવું અહીં આપણને પ્રતીત થાય છે. આગળ જોઈએ તો એક જ પરમ પ્રકાશ આપણને જુદે જુદે રૂપે દેખાય છે. ભક્ત કવિ નરસિંહ મહેતાએ ગાયેલું કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂચવે રૂપે અનંત ભાસે, તેમ આ એક જ તત્વના જે ભાસ થાય છે આપણને એ જુદે જુદે રૂપે થાય છે. આ આમ જોઈએ તો શ્રુતિ વાક્ય છે જે નરસિંહ મહેતાએ પોતાના આ પ્રભાતિયામાં વણી લીધું છે. પરમ તત્વ એક જ છે, પણ એ જુદા જુદા આકારોમાં પ્રવેશ કરે છે એટલે સાકાર બને છે અને આપણને એ અલગ અલગ દેખાય છે, પણ વાસ્તવમાં એ પરમ તત્વ એક જ છે અને નિરાકાર છે. એટલે આવું તેજ જે છે એ નિરાકાર છે એવું અહીં પૂજ્યશ્રી કહે છે. રૂપને નિહાળવાનો, સૂક્ષ્મ રૂપને નિહાળવાનો જે અવસર મળે છે એ વિશ્વગ્રંથ વાંચવાનું શરૂ કરીએ ત્યારે ખરા અર્થમાં આ બાબત બને છે. અહીં અંતરે એ શબ્દનો પણ પૂજ્ય બાપજીએ સહેતુક પ્રયોગ કર્યો છે. બાહ્ય સ્વરૂપની ભીતર એની અંદર જે દિવ્ય સ્વરૂપ રહેલું છે તે શાશ્વત છે. બાહ્ય રૂપ તો આજે છે અને કાલે નથી. ક્ષણે ક્ષણે બદલાતું જે બાહ્ય રૂપ છે એનો મોહ વ્યર્થ છે, નકામો છે. પણ એમાં રહેલા સૂક્ષ્મ સ્વરૂપને, શાશ્વત સ્વરૂપને જોવા માટે અંતરની આંખ જોઈએ, અંતરચક્ષુ જોઈએ. એમાં આપણા ચર્મચક્ષુ ચાલે નહીં. અહીં આગળ જે વાત પૂજ્યશ્રીએ કરી છે તે જુદા જુદા સ્વાદ રૂપે આપણે જે અનુભવીએ છીએ એવા જલ તત્વના રસની વાત પૂજ્ય બાપજી કરે છે. જેમ રૂપ વગેરેનો સંબંધ નેત્ર વગેરે ઇન્દ્રિયો સાથે છે અને તે ઇન્દ્રિયો દ્વારા મન તે વિષયનો આનંદ મેળવે છે, ભોગવે છે અને ક્રમે ક્રમે નિર્વિષય બનીને આનંદ સ્વરૂપ પરમ તત્વ તરફ જાય છે. તેવી જ રીતે સ્થૂળ રસનો સંબંધ પણ જીભની સાથે છે અને તેથી જ એને જીભને રસના કહી છે. રસના એટલે જીભ. ખાનપાનની કોઈ પણ વસ્તુ સામે આવે એટલે તેમાં રહેલા સ્વાદની કલ્પનાથી અને રસથી મોંમાં લાળ પ્રસરે છે અને એ ખાદ્ય પદાર્થ ગ્રહણ કરવા માટે
આપણે તલસી ઉઠીએ છીએ, આપણામાં અધીરાઈ આવી જાય છે. આ એક જ જલ તત્વ પાર્થિવાદી રજકરણોના સંસર્ગથી જે તે વસ્તુઓમાં પ્રવેશે છે અને એમાં જુદા જુદા રસ, જેમ કે મીઠો, કડવો, તીખો, તુરો, ખાટો, ખારો, આ બધા રસનું નિર્માણ કરવામાં જલ તત્વ મુખ્ય છે. જેમ જેમ એ રસનો આસ્વાદ લે છે, એનો ઉપભોગ કરે છે, તેમ તેમ મનુષ્યની રસ લોલુપતા, એ રસ પ્રત્યેની આસક્તિ વધતી જ જાય છે. પરંતુ જેમ જેમ માણસ કુદરતનો અનુરાગી બનતો જાય છે, નિસર્ગની શુદ્ધ વસ્તુઓનો આસ્વાદ લેતો જાય છે, તેમ તેમ તેની કૃત્રિમ પદાર્થોમાંની જે રસ માટેની આસક્તિ છે, રસાસક્તિ છે, જેને આપણે રાજસિક કે તામસિક રસાસક્તિ કહીએ, તે ધીમે ધીમે છૂટી જાય છે અને એ માત્ર અને માત્ર સત્વપ્રિય બનતો જાય છે. એની વૃત્તિ ધીમે ધીમે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ બનતી જાય છે અને ત્યારબાદ જે તે પદાર્થોમાં રહેલો રસ કે સ્વાદ એનાથી એ પર બની જશે, એનાથી એ ગુણાતીત કે રસાતીત બની જશે. અને જ્યારે શુદ્ધ સત્વ અતિન્દ્રિય આનંદનો ઉપભોગ લેવાનું શરૂ થાય, ત્યારે ત્વદ્રૂપ બનાય અને નિસર્ગનું આમ સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં કરતાં, આનંદ લૂંટતા લૂંટતા માણસનો જીવભાવ ઓગળતો જાય છે, એનું મન ઉન્મત્ત બને છે અને છેવટે શિવત્વને પ્રાપ્ત થાય છે. આ ઈશ્વરી અમર આનંદને જ પૂજ્ય બાપજીએ દિવ્ય રસ તરીકે ઓળખાવ્યો છે. કૃષ્ણ ભગવાને કહ્યું છે, રસો વૈ સહ, એ પરમ તત્વ રસ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એમ કહીને શ્રુતિએ પણ આ જ સત્યનું પ્રતિપાદન કર્યું છે. એ રસ સુદિવ્ય સ્વર્ગના અમૃત વગેરેના રસોથી પણ અનેરો છે, અનોખો છે, એવું અનુભવાય છે. આવો દિવ્ય રસ વિલક્ષણ છે, અદ્વિતીય છે, એનો કોઈ જોટો જડે એમ નથી અને એની કોઈ સાથે સરખામણી ન કરી શકાય. બીજી કોઈ વસ્તુની ઉપમા એને ન આપી શકાય, એટલે અનુપમેય છે એમ પૂજ્ય બાપજી કહે છે. આ પરમ તત્વ જ મૂળ રસ છે અને એ ચાખતાં ચાખતાં જ મન હેઠું પડે છે અને મનની જે નાચકૂદ છે એનો અંત આવે છે. આમ શ્રુતિ, સ્મૃતિ અને અનુભવ અનુસાર પ્રકૃતિના પ્રત્યેક અંગમાં સાર રૂપે પરમ તત્વ જ રહેલું છે
અને આપણે એ પ્રકૃતિના પ્રાકૃત દર્શનથી પર થઈને તાત્વિક દર્શન તરફ જઈશું. વાચ્યાર્થથી શરૂ કરીને લક્ષ્યાર્થ તરફ જઈશું. તો જ પ્રકૃતિમાં રહેલા પ્રભુના દર્શન, પરમ તત્વના દર્શન કરી શકાશે. જેમ દૂધના દરેક ટીપામાં ઘી છુપાયેલું છે, લાકડાના દરેક કણમાં અગ્નિ છુપાયેલો છે, તેવી આ પરમ તત્વની અનુભૂતિ છે. બાપજીએ એક સંસ્કૃત સ્તોત્રમાં લખ્યું છે કે સર્પિર્યથા પયસી દારૂણી વહની રેવ. જેમ દૂધમાં ઘી રહેલું છે પણ દેખાતું નથી, જેમ લાકડામાં અગ્નિ રહેલો છે પણ દેખાતો નથી, તેમ પ્રકૃતિની ઓથે પ્રકૃતિના સ્થૂળ સ્વરૂપની પાછળ એ સૂક્ષ્મ પરમ તત્વ રહેલું છે, જે ચર્મચક્ષુથી જોઈ શકાતું નથી. પંચભૂતાત્મક કુદરત જે છે, નિસર્ગ, એમાં સાર રૂપે આ પરમ તત્વ જ રહેલું છે. અને એની પ્રાપ્તિ માટે દાપજીએ શરૂઆતમાં કહ્યું તેમ વિશ્વગ્રંથનો, કુદરતની પોથીનો રોજ સ્વાધ્યાય એ જ એક ઉપાય છે. આગળ ચાલતા પૂજ્યશ્રી લખે છે કે આ નિસર્ગની પોથી, આ વિશ્વગ્રંથનો સ્વાધ્યાય કેવી રીતે કરવો, એ આ ભજનની આગલી પંક્તિમાં પૂજ્યશ્રીએ જણાવ્યું છે કે મોર નૃત્ય મત્ત ચિત્ત મોદથી કરંતહા વેલી વૃક્ષ જીવ શિવ લિંગને ભળે અહા. આ હવે પછીની પંક્તિનું વિવરણ આપણે હવે પછીના આચમનમાં કરીશું. અહીં હું મારું વક્તવ્ય પૂરું કરું છું. મારા આ વક્તવ્યમાં જો કોઈ ભૂલચૂક રહી ગઈ હોય તો પૂજ્ય બાપજી મને ક્ષમા કરે. આપ સૌને ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત.